ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામે જીવના જોખમે વિદ્યાર્થીઓ ટ્રેક્ટરમાં પસાર થતા નજરે પડ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામે વરસાદી પાણી તેમજ ઉપરવાસમાં વરસાદના કારણે ગામને જોડતો કોઝવે પાણીમાં ભરાઈ જતા બંધ થઈ ગયો હતો, જેના કારણે અવરજવર પણ બંધ થઈ ગઈ હતી અને સ્કૂલેથી આવતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને રસ્તો પાર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેથી કરીને વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકોને જીવના જોખમે ટ્રેક્ટરમાં બેસીને રસ્તો પાર કરવાની ફરજ પડી હતી। ગામના આગેવાનો દ્વારા ટ્રેક્ટરમાં બેસાડી અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે રસ્તો પાર કરાવી રહ્યા હતા, પરંતુ તંત્રના કોઈપણ અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા રસ્તો પાણીમાં ગરકાવ થયો હોવા છતાં તંત્રના અધિકારીઓ અહીંયા નવો કોઝવે બનાવવાનું રણનીતિ નથી કરી રહ્યા, તેમજ ગામના આગેવાનો દ્વારા તંત્રના અધિકારીઓને સોશિયલ મીડિયા મારફત નવો કોઝવે બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી રહી છે, તેમજ જીવના જોખમે વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકો પસાર થતા હોવાથી મોટી દુર્ઘટના ઘટશે તો તેનું જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેથી કરીને ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામે પસાર થતો કોઝવે નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી છે।